સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। તો બનાસકાંઠામાં પણ વરસાદ પડ્યો હતો અને તેના કારણે પાકને નુકસાન પહોંચ્યું છે, બાજરીને નુકસાન પહોંચ્યું છે। તો દાંતીવાડામાં બાજરીને નુકસાન પહોંચ્યું। બાજરીનો ઊભો પાક જમીનદોસ્ત થતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો। સોડાપુરમાં અનેક ખેતરોના ઊભા પાક જમીનદોસ્ત થયા છે। તો ભારે પવન અને વાવાઝોડાના કારણે પાક ઢળી પડ્યો। મોંઘા ભાવે ખાતર બિયારણ ખેડા લઈને આ વાવેતર કર્યું હતું। તો બનાસકાંઠાના દાંતીવાડામાં વરસાદથી બાજરીને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। બાજરીને નુકસાન થયું છે, પાકને નુકસાની વેઠવાનો આ વારો આવ્યો છે। તેના પગલે ખેડૂતો હાલ ચિંતિત થઈ ઉઠ્યા છે। ખેડૂતોનો પાક બરબાદ થયો। સોડાપુરમાં અનેક ખેતરોના ઊભા પાક જમીનદોસ્ત થયા। આ બાજરી 10 થેલીનો વાવેતર છે, બરાબર। બધી ભાજીને ભૂકો થઈ ગયો, પડી ગયું। શું કરવાનું? કેટલો વરસાદ હતો? વરસાદ તો નથી, વાવાઝોડા ભાજી નથી। વરસાદ તો ઠીક સામાન્ય અડધો ઇંચ નથી। અંદાજિત કેટલું નુકસાન? નુકસાન તો આ તો ઘણું નુકસાન કહેવાય। ઓછું ઓછું 1.5-2 લાખ નુકસાન તો કહેવાય। કાકા શું નુકસાન છે? નુકસાન તો હું કાળુભાઈ અણદાભાઈ ચૌધરી સોડાપુર ગામનો છું, ડીસા તાલુકો લાગે અમારે। હાલ ખેતરમાં નુકસાન બાજરીનું વાવેતર હતું બધું। હાલ રાત્રે મોડું વાવાઝોડું આવ્યું, એને લીધે બધી બાજરી પડીને ભગાઈ ગઈ છે। હાલ એમાંથી કોઈ સાર પૂળો લેવાનું આવતું નથી, બધું હળી રહે। અને માલ મિલકતવાળા છે, અને એમાંય પાછું કે અમારે બેંકોમાં ધિરણ લીધેલું છે કૂચાવાળા બેંકનું। તો એમ હતું કે ભાઈ જે તે ભરવાનું આવે એટલે બાજરીમાં ભરો જ, બાજરી થોત એટલે બાજરી વેચીને પૈસા ભરો જ। તો એ નુકસાન છે કે હવે આ નુકસાન થયું। સાર લાવવી ઢોરની 25-30 ઢોર છે, એ સાર લાઈન સારવી। રાજશેખભાઈ મુરજીભાઈ પટેલ, ગામ સોડાપુર। આ રાતે 12:30 વાગે વાવાઝોડું આવ્યું, બાજરીમાં નુકસાન છે। તે અમને સરકાર કોઈ આલે રાહત તો સારું છે। ઘણું નુકસાનમાં કોઈ ખમી નથી। બાજરીને થાય અને સારી પણ હળી જાય, બધી નુકસાન જ છે। અને પાક ધિરાણ પણ કુચાવાળા બેંકમાંથી લીધેલું છે।